આટકોટથી 5 કિલોમીટર દૂર આવેલ ગુંદાળા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે રહી શ્રી હરિનું અખંડ સ્મરણ કરતા કરતા સંત ભક્તિજીવનદાસજી 94 વર્ષની વયે અક્ષરવાસી થયા. તેમના અંતિમ સંસ્કાર રવિવારના રોજ કરવામાં આવ્યા. ગુંદાળા ખાતે રાખવામાં આવ્યા હતા. ભક્તિ જીવનદાસજી સ્વામીના અક્ષરવાસી થવાથી તેમના અનુયાયીઓમાં શોક છવાઈ ગયો છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત રાજકીય પક્ષોએ સ્વામીના આશીર્વાદ લીધા હતા. ત્યારે રવિવાર સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભરતભાઈ બોઘરા તેમજ કાર્યકરો સ્વામીની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગામમાં ફૂલોની રંગોળી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ બેન્ડબાજા સાથે સ્વામીની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં જસદણના ધર્મનંદન સ્વામી આટકોટ, ગઢડા, વડતાલ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ જીવનદાસ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે આટકોટ, જંગવડ, વીરનગર, પાંચવડા, સુરત, અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં ભક્તો ઉમટી પડ્યા હતા. સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંતો દ્વારા ભક્તિ જીવનદાસ સ્વામીના જીવન ચરિત્ર વિશે માહિતી અપાઈ હતી. ભક્તિ જીવનદાસ સ્વામીની ખોટ કદી ભૂરાશે નહીં અને ભૂલાશે પણ નહીં. ગુંદાળા ગામના મનુભાઈ ખોખરિયા અને યુવાનો દ્વારા સ્વામીજીની સેવા કરી છે. ગુંદાળા ગામમાં સ્વામી 6 વર્ષથી રહી સેવા, પૂજા, સત્સંગનો લાભ આપતા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા 6 મંદિરો પૈકી ગઢપુરમાં સ્થાપિત કરેલા ગોપીનાથ દેવજીની જીવન પર્યંત સેવા કરનારા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, જેઓ ગઈકાલે શનિવારના પવિત્ર દિવસે ગુંદાળા ગામને આંગણે જ્યાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ પધારાયા છે, એ દિવસે સ્વામી દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધાવ્યા છે. નિર્દોષતા અને નિખાલસતા દ્વારા સારાએ ભક્ત સમુદાય કે અન્ય લોકોના હૃદયની અંદર ડંકો વગાડનાર, નિસ્પૃહિતા દ્વારા સૌનો આત્મીયતાથી સ્વીકાર કરનાર એવા શાસ્ત્રી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, જેમનો અત્યારે ગુંદાળા ગામને આંગણે અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે. મંડળના સર્વે સંતો, શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી, કોઠારી સ્વામી વગેરે, ગઢપુરથી ચેરમેન વગેરે સંતો પધાર્યા છે. એ ઉપરાંત ધામધામથી સંતો તથા ગુરુકુલ પરિવારના સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અત્યારે શાસ્ત્રી સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે. આ વિસ્તારની અંદર જેમણે 40 વર્ષો સુધી જસદણમાં રહી અને સત્સંગને પોષણ આપ્યું, છેલ્લા 6 વર્ષથી સ્વામી અહીંયા ગુંદાળામાં રહી અને સત્સંગનું પોષણ આપતા હતા. ત્યારે 93 વર્ષની જૈફ વયે સ્વામી ભગવાનના ધામમાં ગયા. 82 વર્ષની ઉંમર સુધી ભગવી ચાદર ધારણ કરી અને સંત જીવનને જેમણે દીપાવ્યું છે, એવા સ્વામીના ચરણોમાં શત શત પ્રણામ કરી આ વિસ્તારના સૌના હૃદયની અંદર પડેલી ખોટ એમને ભગવાન ધીરજતા આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.